વર્ષી તપ છે, હોળી છે, બહુ કષ્ટદાયી તપ છે, કોઈ નાના તપો નથી. 400 દિવસ સુધી સળંગ આત્માને એક તાનમાં લગાવવી આપણાથી એક વ્યાસનો ના થતું હોય કે કદાચ નવકાશી પણ જેના માટે શક્ય ન થતી હોય 400 દિવસ સુધી સળંગ ઉપવાસ અને વ્યાસની આરાધનામાં લાગી જાય ને બહુ મોટો તપ છે. એમાં પણ આ બધા જ દેખાતા તપો છે ને નવકાશીથી લઈને સોમયાથી લઈને વ્યાસનું ઉપવાસનું નિવી ઉપવાસ વગેરે બધા તપો છે. પરમાત્મા આપણા કરાવ છે ને 12 પ્રકારના સ્વભાવ્ય કે બહાર જે આપણને દેખાય કે આ તપ છે, આ કષ્ટ છે અને સહન કરી રહ્યા છે અને 6 નાણાંની સુટણી દ્વારા હતું લઈ લેશે 68 એટલે ભોજન આદિનો ત્યાગ કરીને જે કરવામાં આવે ઉપવાસ એકાગ્ર વ્યાસ વગેરે ઉણોતરી એટલે ભોજન કરીએ પણ કંઈ ઉણું રાખવું. વૃત્તિ સંક્ષેપ એટલે કેટલાક દ્રવ્યો ઓછા કરી નાખવા કોઈના જીવનમાં હોય ને કે વ્યાસનું કરવું છે આજે 5 દ્રવ્યો 50 દ્રવ્યો કેટલા દ્રવ્યોથી 5 દ્રવ્યો આંતરિક કરવું છે 2 દ્રવ્યોથી કેટલાક મહાત્માઓ ભગવાન મહારાજાની વાત આવે છે કે જ્યારે અધ્યયન કરતા ને ત્યારે છઠના બારણે આંબિલ છઠ કરતા અને છઠ ચોવિયારા અને આંબિલની અંદર 2 દ્રવ્યો દાળ અને રોટલી. શું? દાળ અને રોટલી. તમે વિચાર તો કરો પારણામાં આપણને 56 ભોગ જોઈએ. કેટલું જોઈએ? 32 જાતના પકવાનો આપણને પારણામાં જોઈએ. રામ બન્યું તો મગનું પાણી જોઈએ, તેરનું પાણી જોઈએ ને ખાઈ જોઈએ કે દે જોઈએ. જ્યારે છઠનું પારણું હોય ને એ પણ આંબેલથી કરવું અને માત્ર 2 દ્રવ્યોથી અને વૃત્તિ સંક્ષેપ રસ ત્યાગ એટલે વિગયો ઓછી કરવી કે આજે આ વિગય નહીં વાપરું, ઘી નહીં વાપરું, દૂધ નહીં વાપરું કે XYZ અથવા ઓછું વાપરીશ. આ રીતે કાય ક્લેશ, લોચ, વિહાર આ બધા જે ભગવાન તો કરી રહ્યા છે એ કાય ક્લેશ નામનો એક તપ છે. આવા 6 પ્રકારના બાહ્ય તપો તો 6 પ્રકારના પાછા અભ્યંતર તપો પણ બતાવ્યા છે કે આપણા જીવનમાં થઈ ગયેલા નાના મોટા પાપોનું પ્રાયશ્ચિત આલોચના ગુરુ ભગવાન